જ્ઞાયક સ્વરૂપ પ્રકાશન, પ્રવચન 16, પેજ નંબર 203 અને ડેટ છે 26/8/21. એક વખત તું દ્રવ્યને તો જો, પર્યાયને જોયા કરસ, પર્યાયને ગૌણ કરીને પર્યાયથી ભિન્ન આત્મા ત્રિકાળી છે તેને જોતો ખરો. આહા, પણ એને ભિન્નતા છે એ વિશ્વાસ આવતો નથી. વિશ્વાસ જ નથી આવતો. દેવ ગુરુ શાસ્ત્ર પર ઉપર પણ વિશ્વાસ નથી. આત્માની શ્રદ્ધા તો થઈ નહીં, પણ દેવ ગુરુ શાસ્ત્ર કહે છે કે આત્માને આશરો ભિન્ન ભિન્ન છે, એક સત્તા નથી બેયની. એ વચ્ચે અત્યંત અભાવ જેવી દિવાલ પડી છે આડી. એ આપણે કાલે વાંચ્યું ને, દિવાલ પડી. હવે સત્તા છે તો કર્મનો ઉદય પણ આવે છે, અને ઉદયમાં પરિણામ જોડાય છે, અને પરિણામમાં શુભાશુભ ભાવ થાય છે, અને નવી પુણ્ય પાપની પ્રકૃતિનો બંધ પણ થાય છે. એમ 4 વાત કરી. કર્મની સત્તા છે અનાદિની. અજ્ઞાન ભાવનું નિમિત્ત પામીને કર્મનો બંધ થયો છે. હવે બંધ છે સત્તા તો ઉદયમાં આવે છે, અને પરિણતિ અજ્ઞાનીની એમાં જોડાય છે. જ્ઞાની જોડાતો નથી કર્મના ઉદયમાં, અજ્ઞાની જોડાઈ જાય છે. આત્મામાં જોડાતો નથી ત્યાં સુધી પરમાં જોડાઈ જાય છે, અને એની પર્યાયમાં શુભાશુભ ભાવ થાય છે. પણ એના આત્મામાં શુભાશુભ ભાવ થતા જ નથી. ખતવણી ફેર છે, મોટો ફેર છે. થાય પર્યાયમાં અને માને છે દ્રવ્યમાં થાય છે. એને કોઈ દી સમ્યક દર્શન ન થાય. હવે સત્તા છે તો કર્મનો ઉદય આવે છે. હવે સત્તા છે એ કોની વાત છે? ઉત્પાદયની? ના, કર્મની સત્તા ને. હા, કર્મની સત્તા છે. એટલે તમારામાં કર્મ સત્તામાં પડ્યા છે, બરોબર? તો એ કર્મ સત્તામાં પડ્યા છે ને, તો એનો ઉદય આવે છે, અને ઉદયમાં પરિણામ જોડાય છે, બરોબર? એટલે દ્રવ્ય કર્મમાં ઉદય આવ્યો અને પરિણામ એમાં જોડાણા, તો ભાવ કર્મ થયું, બરોબર? અને પરિણામમાં શુભાશુભ ભાવ થાય છે. જે સત્તામાં કર્મ પડ્યા છે એ પણ દ્રવ્ય કર્મ જ કહેવાય ને? હા, દ્રવ્ય કર્મ કર્મણ અર્ગણા છે એ કર્મણ શરીર રૂપે થઈ ગયા ને, 8 કર્મ રૂપે બંધાઈ ગયા. પણ જયારે એનો ઉદય આવે ત્યારે આવે. પરિણામમાં શુભાશુભ ભાવ થાય છે, બરોબર? દ્રવ્ય કર્મમાં પુણ્યનો ઉદય હોય તો અહીંયા શુભ ભાવ થાય, એમાં જોડાય તો. અને દ્રવ્ય કર્મમાં પાપનો ઉદય હોય તો અહીંયા અશુભ ભાવ થાય, બરોબર? જોડાય તો, આત્મામાં જોડાય તો શુભ અશુભ ભાવ ન થાય, અને દ્રવ્ય કર્મ છે એ ખરી જાય, બરોબર? એટલે એ ખરવા માટે જ આવ્યા હતા, એનો ઉદય ખરવા માટેનો હતો. પણ તમે જોડાઈ ગયા, તમે આત્માનું અજ્ઞાન હતું એટલે એમાં જોડાઈ ગયા, તો નવા કર્મ બંધાઈ ગયા. હવે નવી પુણ્ય પાપની પ્રકૃતિનો બંધ પણ થાય છે, બરોબર? ઓલા જૂના ઉદયમાં આવ્યા હતા, એમાં પરિણામ જોડાણા એટલે નવી પુણ્ય પાપ પ્રકૃતિનો બંધ થઈ ગયો. 100% ઉદયમાં આવ્યા હોય, 50% જોડાય, તો પછી 50% પુણ્ય પાપની પ્રકૃતિનો ઉદય થાય. 50% ઉદયમાં આવ્યા અને 100% જોડાઈ જાય તો નવી 100% પ્રકૃતિનો બંધ થાય. એટલે અહીંયા જે ભાવ થાય છે ને એ પ્રમાણે દ્રવ્ય કર્મમાં થાય છે, પણ દ્રવ્ય કર્મમાં ઉદય આવ્યો એવું અહીં ભાવ કર્મ કરવું એવું જરૂરી નથી. ઈશુજાબેન ફરીથી સમજાવો તો. દ્રવ્ય કર્મમાં જેટલો ઉદય આવે ને એટલો જ અહીંયા ભાવ કર્મ થાય એવું નથી, પણ ભાવ કર્મ તમે જેટલું કરો એટલો જ દ્રવ્ય કર્મમાં બંધ થાય, બરોબર? એટલે તમને છૂટવાનો ચાન્સ છે. પૂતગલનો સ્વભાવ બંધાવાનો છે અને જીવનો સ્વભાવ છૂટવાનો છે. એમ 4 વાત કરી, બરોબર? કર્મનો સત્તામાં છે, ઉદયમાં આવે છે, એમાં પરિણામ જોડાય છે, અને નવા પ્રકૃતિનો બંધ થાય છે. એટલે આવું ચક્ર અનાદિનું ચાલુ છે. હવે કર્મની સત્તા છે અનાદિની. અજ્ઞાન ભાવનું નિમિત્ત પામીને કર્મનો બંધ થાય છે. હવે બંધ છે તે સત્તા તો ઉદયમાં આવે છે, અને પરિણતિ અજ્ઞાનીની એમાં જોડાઈ જાય છે. જ્ઞાની જોડાતો નથી. જ્ઞાની કેમ નથી જોડાતો? કારણ કે એને હવે ખાલી સંયોગનો રાગ છે, એકત્વનો રાગ નથી.
પર્યાય બાજુથી જવાબ ન આપે, દ્રવ્ય બાજુથી જવાબ અપાય. એ જ્ઞાનમાં જોડાઈ ગયો છે, હા એટલે દ્રવ્ય કર્મમાં જોડાતો હા. નથી. બરોબર, એટલે ઈ એમાં નથી જોડાતો. જ્ઞાની જોડાતો નથી કર્મના ઉદયમાં, અજ્ઞાની જોડાઈ જાય છે. અજ્ઞાની પોતાના ભગવાન આત્માને જોતો નથી ને, કર્મ સામું લક્ષ છે એને, એટલે એ જોડાઈ જાય છે. આત્મામાં જોડાતો નથી ત્યાં સુધી પરમાં જોડાઈ જાય છે. જ્યારે આત્મામાં જોડાય તો પરમાં ન જોડાય. અને એને પર્યાયમાં શુભાશુભ ભાવ થાય છે, બરોબર, પણ એના આત્મામાં શુભાશુભ ભાવ થતા નથી. આત્મામાં શુભાશુભ ભાવ થતા નથી, આત્મામાં ભવ નથી, ભવના ભાવ નથી. શુભાશુભ ભાવ છે એ ભવના ભાવ છે ને એના લક્ષ્ય ભવ થાય છે, 4 ગતિ. એટલે ભગવાન આત્મામાં ભવ નથી, ભવના ભાવ નથી, તો એને જોતા ભવનો અભાવ થાય છે. એટલે બેનશ્રીબેન ને સમ્યક દર્શન થયું ત્યારે એને શું કીધું, એના ભાઈએ કીધું કે તને સમ્યક દર્શન થઈ ગયું? તો એને શું કીધું કે આ જીવને સંસાર સમુદ્રનો કિનારો આવી ગયો, એટલે એને મોક્ષનું રિઝર્વેશન થઈ ગયું. મુક્ત સ્વરૂપને જોવે ને એટલે પોતાને મોક્ષનો વિશ્વાસ આવી જાય. બરોબર, એ ખતવણી ફેર છે, મોટો ફેર છે. થાય પર્યાયમાં અને માને છે કે દ્રવ્યમાં થાય છે, એને કોઈ દી સમ્યક દર્શન ન થાય. બરોબર, આ વ્યવહાર નું લક્ષણ છે. બીજાના ભાવને બીજાનો ભાવ કહે, પર્યાયમાં થતો હોય અને એ કે છે દ્રવ્યમાં થાય, તો એ ખોટા બોલો છે. એટલે એનું શ્રદ્ધાન કરતા મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે જીવ, એટલે એને કોઈ દી સમ્યક દર્શન ન થાય. બરોબર, મિથ્યાત્વ જ રહીએ. ચાલો ચાલો. અને વ્યવહાર નહીં કહે છે કે આત્મામાં જ રાગ થાય અને વ્યવહાર આ ઉપર કીધું વ્યવહાર નહીં નું લક્ષણ, બીજાના ભાવને બીજાનો કહેવો. કઈ ગાથામાં આવે છે બેન? બીજાના ભાવને બીજાનો કયો? 49 ના, એમાં તો અવ્યક્તના છો બોલ છે. 49 56 એ જે દ્રવ્ય ઉપજે જે ગુણોથી તેથી જાણ અનન્ય તે ઈ 56 ગાથા 56 કાઢો. કાઢો. બીજાના ભાવને બીજાનો કે છે અને નિશ્ચય નહીં, બીજાના ભાવને બીજાનો કેતો નથી અને વ્યવહારનો નિષેધ કરે. બરોબર, આ વાક્ય યાદ રાખવાનું. એકચ્યુઅલી હવે એવું છે કે કોઈ વાક્ય સાંભળતા સાંભળતા એમ થોડા યાદ રહે, પણ ક્યાં આવે છે એ હજી હવામાં ઉડી જાય. એમાં વાંધો નહીં, ઓલું યાદ રહી જાય એ અગત્યનું છે. બીજાના ભાવને બીજાનો કે છે, પછી ધીરે ધીરે ખ્યાલ આવી જાય. હવે ગુરુદેવ નથી ઘણા આધાર યાદ કરતા હોય છે, પછી નથી કેતા કે કઈ એટલું આપણો જ્ઞાન નો ક્ષેત્ર થોડો છે કે બધું યાદ રહે. ગુરુદેવ હવે ગુરુદેવ આપણે તો કઈ બોલવા જેવું ને ગુરુદેવ ની સામે તો બેન થેન્ક યુ, તમે અમે કેવા છે સમજી લીધું, થેન્ક યુ. ગુરુદેવ પોતે જ કે છે એવું. મર્યાદાઓ તમને સમજાઈ ગઈ માટે થેન્ક યુ. આ તો સ્વાધ્યાય કરીને એનો અર્થ શું કે વારંવાર કરવાથી ભાવ બેસી જાય, ખ્યાલ તો હોય આપણને. હવે શિષ્ય પૂછે છે કે જો આ વર્ણાદિક ભાવો જીવના નથી તો અન્ય સિદ્ધાંત ગ્રંથોમાં તે જીવના છે એમ કેમ કહ્યું છે? તેનો ઉત્તર ગાથામાં કહે છે વર્ણાદિ ગુણ. બેન શું તમે શેની માટે આ ગાથાનું કીધું? બોલો ભેરવી બેન. બીજાના ભાવને બીજાનો કહે છે, ઈ કઈ ગાથામાં આવે છે? ઈ 56 ગાથામાં. 4 ગાથા આપણે કીધી હતી ને વ્યવહારના નિષેધની, ને બધ લખો કે નહીં તમે? ના, અત્યારે તો આમાં પડી નિબંધ. હર થોડા દિવસે એક મારે ક્રાઇસિસ આવે. ઓલી પહેલા પ્રવચન સારની આવી એ પૂરી થઈ. એટલે પર્યાયમાં શુભાશુભ ભાવ થાય છે તેને દ્રવ્યના ગણે છે. વ્યવહારનું લક્ષણ છે, સમજી ગયા? એટલે બીજાના ભાવને બીજાનો કહે છે અને આ નિશ્ચય નહીં છે બીજાના ભાવને બીજાનો નથી કહેતો અને નિષેધ કરે છે. એટલે આ વ્યવહારના નિષેધની 4 ગાથા કીધી હતી ને, એક 11મી ગાથા, પછી એક આ 56 ગાથા, 67 ગાથા અને 272 ગાથા, બધા વ્યવહારના નિષેધની છે.
11, 56, 67 ઘીનો ગળો, ઘીના ગળાની છે ને કાકા, 67 67 67 અને 200, 272 320 નહીં? 320 વ્યવહારના નિષેધની નથી, તો ધ્યેયની ગાથા છે ને. 67. ને 272 67 બેટા, 5 ની. તેનો ઉત્તર ગાથામાં કહે છે, વર્ણ આદિ ગુણસ્થાનાત ભાવો જીવના વ્યવહારથી પણ કોઈ એ ભાવો નથી, આત્મા તણા નિશ્ચય થયો. ભાવાર્થ, આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો કહેવામાં આવ્યા તે વ્યવહાર નહીંથી તો જીવના છે, માટે સૂત્રમાં કહ્યા છે, પરંતુ નિશ્ચય નહીંના મતમાં તેમનામાંના કોઈ પણ જીવના નથી. ટીકા, અહીં વ્યવહાર નહીં પર્યાશ્રિત હોવાથી સફેદ રૂનું બનેલું વસ્ત્ર જે કસુંબા વડે રંગાયેલું છે, એવા વસ્ત્રના ઔપાધિક ભાવ લાલ રંગની જેમ પૂતગલના સંયોગ વશે અનાદિકાળથી જેનો બંધ પર્યાય પ્રસિદ્ધ છે, એવા જીવના ઔપાધિક ભાવ વર્ણાદિકને અવલંબીને પ્રવર્તો થકો તે વ્યવહાર નહીં બીજાના ભાવને બીજાનો કહે છે. અને નિશ્ચય નહીં દ્રવ્યના આશ્રય હોવાથી કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તો થકો બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો, નિષેધ કરે છે. માટે વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત જે ભાવો છે તે વ્યવહારથી જીવના છે અને નિશ્ચયથી જીવના નથી, એવું ભગવાનનું સ્યાદ વ્યાદ વાળું કથન યોગ્ય છે. આના ઉપર ભાઈના પ્રવચન છે. આ એક્ઝામ્પલ કારણ કે મને યાદ છે, ઓલું રંગ લાલ ને લાલ કપડું એવું કઈક. અને પછી કીધું કે કપડું કેવું છે, તો કે બધા કે લાલ. બરોબર, તો લાલ છે એ તો ઉપાધિ ભાવ છે, મૂળ તો કપડું સફેદ હોય. આપણે છઠ્ઠી ગાથાના જે અત્યારે આપણે કરીએ છીએ આમાંય ક્યાંક આ દાખલો આવ્યો છે. એમાં તો અગ્નિ નો આવે છે. ના આ એક કસુંબલ નું કંઈક આવ્યું છે. પછી ખરેખર એટલા બેન પણ એ રોજ 5-6 તો આપણને રેફરન્સ કરાવડાવે. 10-15 મારા મગજમાં હોય કે આમાં આવી ગયું છે. હે પણ આવતા હોય તો અમે શું કરી, એવા આવે છે. ચાલો અહીંયા કહે છે કે ભાવ કર્મને ભોગવતો નથી તો જડને ક્યાંથી ભોગવે, અને નો કર્મ રોટલા દાળ ભાત શાક એને તો ક્યાંથી ભોગવી શકે. આહા, જે એની પર્યાયમાં ભાવ થાય છે એને પણ ભોગવતો નથી, કેમ કે આત્મા પોતાના અભોગતા સ્વભાવને છોડી ભોગતા ધર્મમાં જતો નથી. પર્યાય ભોગવે છે, દ્રવ્ય ભોગવતું નથી, એટલે તો અભોગતા અને ભોગતા વચ્ચેની જુદાઈ રહી ગઈ છે. ભોગતામાં દ્રષ્ટિ છે, ત્યાંથી ઉઠાવીને હું અભોગતા છું, અકારક છું, ત્યાં દ્રષ્ટિ સ્થપાય તો દ્રષ્ટિ નિર્મળ થઈ જાય અને પરિણામને જુએ છે જ્યાં, ત્યાં દુઃખનું ભોગતાપણું જતું રહ્યું. એ તો આનંદને ભોગવે છે, તે આનંદને ભોગવે ઈ પર્યાય, પણ હું આનંદને ભોગવતો નથી, હું તો અભોગતા છું. ત્રિકાળ. બેન આ આત્મસિદ્ધિના જોડા 6 ની બે ગાથા છે ને, આત્મા છે, નિત્ય છે, કર્તા છે, પછી આવે છે ને ભોગતા છે. નિત્ય છે કર્તાની જ કર્મ છે, ભોગતા વળી મોક્ષ છે. તો પછી ભોગતા કેવી રીતે એમાં કીધું? પર્યાય અપેક્ષા પરિણામી દ્રવ્યની વાત છે, આ અપરિણામી દ્રવ્યની વાત છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પર્યાયથી રહી જ છે ને, એ અકારક ને અવેદક છે. બરોબર, એમાં કર્મ ચેતના અને કર્મફળ ચેતના નો અભાવ છે. 319 ગાથામાં કીધું ને, સમયસર ની 319 ગાથા કાઢો એમાં લખ્યું છે. એટલે ભગવાન આત્મા અકારક ને અવેદક છે, એટલે અકર્તા ને અભોગતા છે. બરોબર, આ ત્રિકાળી ની વાત હોય, આ પરિણામી ની વાત છે. પર્યાય અપેક્ષા આ કરતા અને ભોગતા એ 6 પદમાં આવે ને, એટલે બધા એમ જ કે ગુરુદેવ અકર્તા કે ને શ્રીમદે તો કરતા કીધું. પણ એ પાછું આત્મસિદ્ધિ મેં કે છે ને, તું નહીં કરતા તું કર, એ આવી ગયો. એટલે એનો અર્થ શું કે કરતા નથી તું.
319. હવે આ જ અર્થને ફરી દ્રઢ કરે છે. કરતો નથી નથી વેદતો, જ્ઞાની કર્મ બહુવિધને, બસ જાણતો એ બંધ તેમજ કર્મ ફળ અશુભને. જ્ઞાની બહુ પ્રકારના કર્મોને કરતો પણ નથી, વેદતો પણ નથી, પરંતુ પુણ્ય અને પાપ રૂપ કર્મ બંધને તથા કર્મ ફળને જાણે છે. કર્મ ચેતના રહિત હોવાને લીધે પોતે અકર્તા હોવાથી અને કર્મફળ ચેતના રહિત હોવાને લીધે પોતે અવેદક અભોગતા હોવાથી જ્ઞાની કર્મને કરતો નથી તેમજ વેદતો ભોગવતો નથી, પરંતુ જ્ઞાન ચેતનામય હોવાને લીધે કેવળ જ્ઞાતા જ હોવાથી શુભ અથવા અશુભ કર્મ બંને તથા કર્મ ફળને કેવળ જાણે જ છે. હવે પછી આ તો 320 આવી ગયું. 320 ગાથા ધ્યેયની છે ને, એટલે એમાં અકર્તા ને અભોગતા આવ્યું ને, એ ધ્યેયની વાત છે. બરોબર. હવે બીજી ક્યાં વાત આવે છે કે શિષ્ય માસીએ પૂછ્યું ને, પ્રશ્ન કરે છે કે ભોગતા છે, અને પછી એનો નિષેધ કરે છે. એ વાત બીજે ક્યાં આવી હતી? ભોગતાના નિષેધ એટલે અપરિણામી દ્રવ્યના નિશ્ચયની વાત ભોગતા છે માટે કરતા છે એમ આવે ને. જે ભોગતા હોય ને એ નિયમથી કરતા હોય, જે અભોગતા હોય એ નિયમથી અકર્તા હોય. તો એમાં કઈ ગાથામાં આવ્યું હતું? એ આપણે વાંચી થઈ ગઈ છે, યાદ નથી. 109, 10, 11, 12. 109, 10 લાગે છે કે હવે આ તો મારે બાયહાર્ટ કરે. દર વખતે 9, 10, 11, 12 આવી જ જાય છે. સૂક્ષ્મ ગાથા છે ને, દ્રવ્ય કર્મનું ભેદ ભાવ કર્મના ભેદ કરતા વધારાનું છે. એમાં પ્રશ્ન છે, જુઓ. એમ કે મિથ્યાત્વ ને ભોગતા તો છે ને, કરતા નથી, તમે કયો છો. તો કે ભાઈ તારો પ્રશ્ન અવિવેક છે. હા, ભાવ્ય ભાવક ભાવનો અભાવ છે ભગવાન આત્મામાં, તો એ ભોગતા ક્યાંથી હોય? એમ એટલે ભોગતા નથી માટે કરતાય નથી. પૂતગલ કર્મનો કરતા કોણ છે તે હવે કહે. એટલા વિટોળા કેટલું લખ્યું છે પણ યાદ અહીંયા રહેવું જોઈએ ને. સામાન્ય તો પાછો પ્રશ્ન તો તમે ઈ જ પૂછ્યો, એમાં આવે છે ઉપર છે પૂતગલ કર્મનો કરતા કોણ છે. પૂતગલ કર્મનો કરતા કોણ છે તે હવે કહે છે. સામાન્ય પ્રત્યે ચારક નિશ્ચય બંધ ન કરતા કયા મિથ્યાત્વને અવિરમણ તેમ કશાય યોગો જાણવા વળી તેમ નો પણ વર્ણવ્યો આ ભેદ 13 પ્રકારનો. તો ગુણ વાળું છે. આ તો મિથ્યાત્વથી આદિ પ્રશ્ન આવશે કરીને ચરમ ભેદ સંયોગીનો પૂતગલ કર્મના ઉદયથી ઉત્પન્ન તેથી અજીવ આ કે જો કરે કર્મો ભલે ભોગતાએ તેનો જીવના. બરોબર. જેથી ખરે ગુણ નામના અપ્રત્યયો કર્મો કરે તેથી અકર્તા જીવ છે, ગુણો કરે છે કર્મ. દાથાર્થ વાંચે કે ટીકા? ટીકા વાંચો. ખરેખર પૂતગલ કર્મનો પૂતગલ દ્રવ્ય જ એક કરતા છે. તેના વિશેષો મિથ્યાત્વ, અવિરત કશાયને યોગ, બંધના સામાન્ય હેતુ હોવાથી 4 કરતા છે. તેઓ જ ભેદરૂપ કરવામાં આવતા અર્થાત તેમના જ ભેદ પાડવામાં આવતા મિથ્યા દ્રષ્ટિથી માંડીને સહયોગી કેવડી સુધીના 13 કરતા છે. હવે જો પૂતગલ કર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે એવા 13 કરતાઓ જ કેવળ વ્યાપક ભાવે કાંઈ પણ પૂતગલ કર્મને જો કરે તો ભલે કરે, તેમાં જીવને શું આવ્યું? કાંઈ જ નહીં. અહીં તો તર્ક છે. પૂતગલમય મિથ્યાત્વ આદિને વેદ તો ભોગવતો જીવ પોતે જ મિથ્યા દ્રષ્ટિ થઈને પૂતગલ કર્મને કરે છે. તેનું સમાધાન આ તર્ક ખરેખર અવિવેક છે. કારણ કે ભાવક ભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પૂતગલ દ્રવ્યમય મિથ્યાત્વનો ભોગતા પણ નથી. તો પછી પૂતગલ કર્મનો કરતા કેમ હોય? માટે એમ ફલિત થયું કે જેથી પૂતગલ દ્રવ્યમય 4 સામાન્ય પ્રત્યયોના ભેદરૂપ 13 વિશેષ પ્રત્યયો કે જેઓ ગુણ શબ્દથી કહેવામાં આવે છે, અર્થાત જેમનું નામ ગુણસ્થાન છે, તેઓ જ કેવળ કર્મોને કરે છે. તેથી જીવ પૂતગલ કર્મનો અકર્તા છે. ગુણ જ તેમના કરતા ગુણો તેમના કરતા છે અને તે ગુણો તો પૂતગલ દ્રવ્ય જ છે. તેથી એમ ઠર્યું કે પૂતગલ દ્રવ્ય જ એક કરતા છે. બરોબર. એટલે આ પ્રશ્ન જે માસીએ પૂછ્યો ને ઈ જ છે કે ભોગતા કેમ કીધું,
ઓકે, ભાઈ દ્રવ્યમાં તો ભાવ્ય ભાવક ભાવનો અભાવ છે, પર્યાયમાં છે સત્તા. ચાલ હવે જો અહીંયા કહે છે કે ભાવ કર્મને ભોગવતો નથી, બરોબર. અહીં ભાવ કર્મ લીધું ને તો ત્રણેય આવી જાય, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, બધું એને જીવ ભોગવતો નથી, કારણ કે જીવ અરૂપી અને ચેતન છે, અને આ જળ ને રૂપી છે. તો જળ ને ક્યાંથી ભોગવે? બરોબર, આ જળ છે ભાવ કર્મ, એટલે એમાં ચેતના નથી. ઓલો અરૂપી છે ભાવ કર્મ, પણ એમાં ચેતના નથી, એટલે એને જળ કીધું. અને નો કર્મ, રોટલા, દાળ, ભાત, શાક, એને ક્યાંથી ભોગવી શકે? એનો જાણનાર છે, એનો ભોગવનાર નથી, બરોબર. આહા, જે એની પર્યાયમાં ભાવ થાય છે તેને પણ ભોગવતો નથી. હવે નો કર્મ, રોટલા, દાળ, ભાત, શાક, એને ક્યાંથી ભોગવી શકે? એના માટે શું આપણે વાત કરી હતી? નો કર્મને ભોગવતો નથી, એના માટે શું કીધું? નો કર્મને ભોગવતો નથી પણ જાણે છે. હા, એના માટે શું કીધું? ક્યાં આવે છે દ્રષ્ટાંત? એ ઓલું 92-93 ગાથામાં આવ્યું શીત ઉષ્ણ વાળું. હા, ઈ એટલે શીત ઉષ્ણ બોલો, આખું એનું વિશ્લેષણ બોલો. કેમ નો કર્મ નો કરતા જોઈને બોલો. નો દાઢીઓની અવસ્થા છે એ નો કર્મ સાથે તન્મય છે, અને એનું જ્ઞાન છે એ આત્મા સાથે તન્મય છે. એટલે હું ટાઢો ઉનો ન થાવ તો નો કર્મ ને હું ભોગવું ક્યાંથી? બરોબર એમ. અને રાગ, દ્વેષ, મોહ છે એ દ્રવ્ય કર્મ સાથે તન્મય છે, અને એનું જ્ઞાન છે એ આત્મા સાથે તન્મય છે, માટે એને ભોગવતો નથી, કરતો નથી. બરોબર. એકત્વ અને મમત્વ છે ને એ આખો જીવ અજીવ અધિકારમાં એની ભૂલ કાઢે. એકત્વ મમત્વની જીવનું અસ્તિત્વ એમાં નક્કી કરે, બરોબર. અને કર્તા બુદ્ધિને ભોગતા બુદ્ધિનું કર્તા કર્મ અધિકારમાં આવે આખું. એટલે આ ભોગવતો નથી એની વાત ઈ છે કે નો કર્મ, રોટલા, દાળ, ભાત, શાક ક્યાંથી ભોગવી શકે? એની પર્યાયમાં ભાવ થાય છે એને પણ ભોગવતો નથી. એટલે એનો અર્થ શું થયો? એની પર્યાયમાં ભાવ થાય છે એને પણ ભોગવતો નથી. એટલે અપરિણામી દ્રવ્યની વાત છે ને, પર્યાયથી ભિન્ન દ્રવ્યની વાત છે. ના ના, જે એની પર્યાયમાં ભાવ થાય છે એને પણ ભોગવતો નથી, પણ પર્યાયમાં શું ભાવ થાય છે? વિભાવ ભાવ પર્યાયમાં કાઢીઓની અવસ્થા છે ને, કાઢીઓની અવસ્થા નો કર્મમાં થઈ. એને જાણનારું જ્ઞાન, એટલે આત્માને જાણ્યા વગર એ કાઢીઓની અવસ્થાને જાણે તો એ ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું પર્યાયમાં, એને ભોગવતો નથી. અને આત્માના લક્ષ્ય જે પર્યાય અતિન્દ્રિય જ્ઞાનની થઈ એને પણ ભોગવતો નથી, કારણ કે ભગવાન આત્મા અભોગતા છે, એમાં કર્મ ફળ ચેતનાનો અભાવ છે. એટલે એની પર્યાયમાં ભાવ થાય છે ને અતિન્દ્રિય આનંદનો, ઇન્દ્રિય જ્ઞાનનો, એ બધા એને ભોગવતો નથી. ઇન્દ્રિય સુખ, અતિન્દ્રિય સુખ એને કોઈને પણ ભોગવતો નથી, કેમ કે આત્મા પોતામાં અતિન્દ્રિય સુખને નથી ભોગવતો. નો જ ભોગવે ને, અભોગતા હોય ક્યાંથી? પર્યાયમાં થાય છે. પર્યાય છે ને બેટા, ઈ તો પર્યાયમાં છે. એટલે તો ને થયો ને, ભગવાન આત્મા તો અનાદિ અનંત અભોગતા છે. એટલે તો કીધું જે એની પર્યાયમાં ભાવ થાય છે એને પણ ભોગવતો નથી. એના માટે ઓલા રવિન્દ્ર બાબુ છે ને, એવું ગીત ગાય છે કે આનંદ લહેંગે મગર જ્ઞાતા રહે. આનંદ તો આવશે પર્યાયમાં આનંદ મૂર્તિને જોતા, પણ અમે એના જ્ઞાતા છીએ, એટલે એને લક્ષ કર્યા વગર જાણે છે એમ. એને ભોગવશે, ભોગવે તો પછી ભોગતા થઈ જાય ને. અતિન્દ્રિય જ્ઞાન ને ભોગવે, સુખ ને ભોગવે તો પછી ઇન્દ્રિય સુખ ને ભોગવવાનું વાત આવી જાય, કારણ કે એના અભાવ પૂર્વક થાય છે ને. ઇન્દ્રિય સુખ ના અભાવ પૂર્વક અતિન્દ્રિય સુખ પ્રગટ થયું પર્યાયમાં, તો એનો ભોગતા થઈ જાય જો આનો કીધો હોય તો. એટલા માટે ત્રિકાળ અભોગતા છે ભગવાન આત્મા. આત્મા પોતાના અભોગતા સ્વભાવને છોડીને ભોગતા ધર્મમાં જતો નથી. એટલે પરસ્પર બે વિરોધી ધર્મનું એક સાથે હોવું તેને અનંત ધર્માત્મક અનેકાંત કહેવાય છે. એટલે ભોગતા અભોગતા સ્વભાવ દ્રવ્યમાં છે અને ભોગતા સ્વભાવ પર્યાયમાં છે. બે ધર્મનું એક સાથે હોવું એમાં એને વિરોધ નથી, પણ અભોગતા અભોગતા જ રહે છે અને ભોગતા ભોગતા જ રહે છે, બે એકબીજામાં જતા નથી. પર્યાય ભોગવે છે, દ્રવ્ય ભોગવતું નથી. બરોબર. એટલે જેનું વેદન છે બરોબર, એનો આશ્રય નથી, અને જેનો આશ્રય છે એનું વેદન નથી. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું અવલંબન લેવાનું છે, પણ એમાં વેદન નથી. અને પર્યાયમાં વેદન આવે છે પણ એનું
અવલંબન લેવાનું નથી. એવું ગુરુદેવના 10 બોલ છે ને, એમાંનો આ એક બોલ છે. કારણ કે આમાં ભૂલ થઈ જાય દ્રવ્ય પર્યાયની ખતવણીમાં, એટલા માટે. એ લખી લેજો. જેનું અવલંબન છે હા. એમાં વેદન નથી, અને જેમાં વેદન છે એને અવલંબન નથી. પર્યાયમાં વેદન છે પણ એનું અવલંબન નથી. પ્રયોજન તો આનંદની સિદ્ધિ કરવાનું છે પણ એનું અવલંબન નથી. કારણ કે આ મૂડી છે ને એ ભગવાન આત્મા. વેદન પર્યાયમાં છે એમ કીધું ને. વેદન પર્યાયમાં, પણ એનું અવલંબન નહીં લેવાનું. એટલે મૂડી છે ને એ ભગવાન આત્મા છે, અને આ આનંદ આવ્યો એ વ્યાજ છે. મૂડી ખવાઈ જાય તો પછી આ વ્યાજ ક્યાંથી આવે? બરોબર. એની પર્યાયમાં ભાવ થાય છે એને પણ ભોગવતો નથી, કેમ કે આત્મા પોતાના અભોગતા સ્વભાવને છોડીને ભોગતા ધર્મમાં જતો નથી. પર્યાય ભોગવે છે ને દ્રવ્ય ભોગવતું નથી. એટલે તો અભોગતા ભોગતા વચ્ચેની જુદાઈ રહી ગઈ છે. ભોગતામાં દ્રષ્ટિ છે ત્યાંથી ઉઠાવી અને અભોગતા છું, અકારક છું ત્યાં દ્રષ્ટિ તપાય, તે દ્રષ્ટિ નિર્મળ થઈ જાય છે. એટલે આ 6 બોલના પદમાં છે ને કૃપાળુ દેવનો, એમાં એને અભોગતા નહીં પછી સ્થાપ્યું છે, એટલે અભોગતા જ રાખ્યું છે એવું નથી. બરોબર. એ ભોગતામાંથી પછી અભોગતા કાઢ્યું છે. અકારક છું ત્યાં દ્રષ્ટિ સ્થપાય તો દ્રષ્ટિ નિર્મળ થઈ જાય છે. પરિણામને જુએ જ્યાં ત્યાં દુઃખનું ભોગતાપણું જતું રહ્યું, એ તો આનંદને ભોગવે છે. તે આનંદને ભોગવે છે પર્યાય, પણ હું આનંદને ભોગવતો નથી. હું તો અભોગતા ત્રિકાળ છું. બેન, પરિણામને જુએ છે એટલે પર્યાયને જુએ છે, તો ત્યાં દુઃખનું ભોગતા પણ જતું રહ્યું એટલે શું એનો અર્થ થયો? પરિણામને જુએ એટલે પર્યાયને જોઈને. એક વાક્ય નહીં પકડવાનું, એનું આગળનું વાક્ય જુઓ કે જ્યાં દુઃખનું ભોગતાપણું જતું રહ્યું એ તો આનંદને ભોગવે છે. બરોબર. અકારક છું એ ત્યાં દ્રષ્ટિ સ્થપાઈ ગઈ, એટલે હું અકારક છું એમાં અહમ કર્યું. બરોબર. શ્રદ્ધા થઈ તો દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ. હવે એ દ્રષ્ટિ તો કોને જોવે છે? દ્રવ્યને. અને જ્ઞાન કોને જોવે છે? દ્રવ્ય પર્યાય બેયને જોવે. એટલે હવે જ્ઞાન છે ને એ પરિણામને જુએ છે, તો પરિણામમાં શું થયું? દુઃખ હતું એ વયું ગયું, દુઃખનું ભોગતાપણું જતું રહ્યું. જે નિર્મળ પરિણામ થયા એને જુએ છે. જ્ઞાન જોવે, દ્રષ્ટિ ન જોવે. કારણ કે જ્ઞાન સવિકલ્પ સાકાર છે ને નિર્વિકલ્પ નિરાકાર છે. એટલે દ્રષ્ટિના વિષયને જયારે ઉપાદેયભૂત નહીં બનાવે છે ને, ત્યારે પર્યાયમાં દુઃખ જતું રહે છે અને સુખની પ્રગટતા થાય છે. એટલે દુઃખનું ભોગતાપણું જતું રહે અને આનંદને ભોગવે છે. અને આનંદને ભોગવે છે પર્યાય, પણ હું આનંદને ભોગવતો નથી. હું એટલે કોણ? ત્રિકાળી ધ્રુવ. એટલે ખરેખર આત્મા જે ધ્રુવ છે ને એ ખરેખર આત્મા છે, એ પલટાતો નથી. એટલે એમાં અહમપણું કરાય, પણ પર્યાયમાં તો પેલા દુઃખ હતું પછી સુખ થયું, તો એમાં અહમપણું નથી, પલટી ગયા પર્યાય પરિણામ. બરોબર. એટલા માટે હું અભોગતા છું ત્રિકાળ. બરોબર. ચાલો વાંચો આગળ. આ ભેદ જ્ઞાનની વાત ચાલે છે. ગુરુદેવે ભેદ જ્ઞાનની બંસરી વગાડી છે. ડોલે નરનાર ગાય છે ને દેવસીભાઈ. આહા, આ ભેદ જ્ઞાનની બંસરી છે. આત્માને રાગ 100% સર્વથા ભિન્ન છે. એક ચેતન ને એક જળ. દયા, દાન, કરુણા, કોમળતાના પરિણામ જળ છે. દેશના લબ્ધિ સાંભળવાનો રાગ છે ને એ જળ છે. એ ચેતન નથી, ભિન્ન છે. આત્મા સાંભળતો નથી કેમ કે એને કાન નથી. આત્મા સાંભળતો નથી શબ્દને કેમ કે એને ભાવેન્દ્રિયનો અભાવ છે. આ બધી વાત છે શાસ્ત્રમાં. પરમાગમમાં કુનકુન આચાર્ય ભગવાનના શાસ્ત્રમાં છે. જીવે ભેદજ્ઞાનની પ્રેક્ટિસ કરી નથી. રાતને દિવસ ભેદજ્ઞાનને ચડે તો તરત અનુભવ થાય. આત્માને રાગ 100% આત્મા અને રાગ 100% ભિન્ન છે, સર્વથા ભિન્ન છે. એક ચેતન ને એક જળ. દયા, દાન, કરુણા, કોમળતાના પરિણામ જળ છે. આ દેશના લબ્ધિ સાંભળવાનો રાગ છે એ જળ છે. એટલે જયારે પ્રવચન સાંભળવા બેસો ને ત્યારે પેલા
ભગવાન આત્માની સ્થાપના કરવાની કે હું સાંભળનાર નથી, સાંભળે છે એ બીજો, બોલે છે એ બીજો, અને હું બીજો છું. એમ એ ચેતનથી ભિન્ન છે. આત્મા સાંભળતો નથી કેમ કે એને કાન નથી. આત્મા સાંભળતો નથી શબ્દને કેમ કે એને ભાવિન્દ્રીનો અભાવ છે. આ ક્યાં આવે છે આ વાત? 31 ગાથા. બીજે અને આ શબ્દ, આત્મા સાંભળતો નથી શબ્દને કેમ કે તેને ભાવેન્દ્રીનો અભાવ છે. એ કઈ ગાથામાં આવે છે? 31 ની સાથે શું કનેક્ટેડ છે? એની જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન છે ને, 373 થી 300 વાંચો. હા, અને બીજું 15 ગાથાનું ઝુમકું, એ શબ્દ તે નથી, જ્ઞાન તે, જ્ઞાન જુદું શબ્દ જુદું. કામ કીધું 373 370 બીજા ઈ જ છે ને 15 ગાથાનું ઝુંપા 373 છે ને. 15 ગાથાનું ઝુમખાનો નંબર બીજો છે. આ તો જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન. 373. હા, ગુજરાતી તો સાંભળતા સાંભળતા આવડી ગયું, પણ હજી નંબર્સ નો આવડે. એમાં શું છે 373 માં શું કીધું? જ્ઞાનથી જ્ઞાનનું ભેદ. આત્મા સાંભળતો નથી શબ્દને કેમ કે એને ભાવેન્દ્રીનો અભાવ છે. એના માટે આપણે જોઈએ છીએ. અરે 370. ત્રીજી ગાથા છે ને, એ વાંચો. વાંચો પહેલેથી, વાંચો પહેલેથી. આ શેના કનેક્શનમાં છે? જ્ઞાનથી જ્ઞાનના ભેદ જ્ઞાનના કનેક્શનમાં છે. જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન. આ 10 ગાથા ઉપર પ્રવચન છે ને ભાઈના, એ પુસ્તકનું નામ જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન છે. અને એમાં આ ભાવેન્દ્રી છે ને, એમાં શબ્દ એ સાંભળતો નથી, આત્મા સાંભળતો નથી શબ્દને કેમ કે એને ભાવેન્દ્રીનો અભાવ છે. ઈ એમાં આવે છે. એટલે હું ખાલી લખું છું એટલા માટે, કારણ કે નહીતર ગાથા લખીશ ને ખબર નહીં કે કેમ લખું. હા, હવે ત્રીજી ગાથા. સિદ્ધાંત બધા હોય ને, એ તો બધા કોઈ બી શાસ્ત્ર હોય એમાં ગુરુદેવ લે જ દ્રવ્ય અને પર્યાયની વાતમાં, બરોબર? તો હમણાં અમારે ઓલું ચૈતન્ય વિલાસ સારે છે ને, શુદ્ધ અંત તત્વ પૂરું થઈ ગયું. એટલે મેં કીધું આ કેટલી વાર કીધું, તમે કેમ યાદ નથી રાખતા? તો કે લે ચૈતન્ય વિલાસ તો પહેલી વાર લીધું, પણ મેં કીધું સિદ્ધાંત છે. સિદ્ધાંત બધા તો આવી ગયા છે ને, કીધું પાછા નહીં ભૂલી જાય. જીવ તત્વની વાત આવી એટલે એ કે જીવ તત્વ, નવ તત્વમાં જીવ તત્વ કયું એમ, બરોબર? તો એ તો નવ તત્વમાં જીવ તત્વ છે, એ તો પર્યાય જીવ તત્વ છે. અને એમાં છુપાયેલી આત્મજ્યોતિ છે ને, એ દ્રવ્ય જીવ તત્વ છે, એની વાત હતી. તો બધા હું કહું જીવ તત્વમાં નંબર કયો, તો કોઈ કે પહેલો, કોઈ કે છેલ્લો, સવારની જ રાય એમ. એમાં કીધું જીવ તત્વ છે જ નહીં, અજીવ છે બધા, 9 તત્વો કીધું. એટલે આવું છે. ચલો વાંચો. આમાં થર્ડ ગાથા વાંચવાની કે ઉપરથી વાંચો? ત્રણેય વાંચી લ્યો, ત્રણેયમાં આવે છે. આમાં 3 ક્યાં છે? આમાં તો 373 થી 82 એની પેલી 3 ગાથા વાંચો એમ કહીશ. અરે પૂતગલો બહુવિધ નિંદા સ્તુતિ વચન રૂપ પરિણમે, તેને સુણી મુજને કહ્યું ગુણી રોષ તોષ જીવ કરે. પૂતગલ દરપ શબ્દત્વ પરિણત, દેહનો ગુણ અન્ય છે, તો નવ કહ્યું કંઈ પણ તને, હે અબુદ્ધ રોષ તું કેમ કરે? શુભ કે અશુભ જે શબ્દ તે તું સુણ મને ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાય કર્ણ ગોચર શબ્દ નહીં. હવે ટીકામાં વાંચો. હવે આ તો ગાથા છે. ની છેલ્લી એક લાઈન છે. પછી ઉદ્ગલ દ્રવ્ય શબ્દ તો ગાથા છે. ટીકા ક્યાં ગયાની? 559
માં છેલ્લી 2 લાઈન છે, પછી આગળ આવશે. તો અહીંયા બિગિનિંગ થી વાંચ્યું ને ટીકા તો પ્રથમ દ્રષ્ટાંત કહે છે, આ જગતમાં બાહ્ય પદાર્થ ઘટપટ આદિ જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે, તેમ દીવાના સ્વપ્રકાશના અર્થ બાહ્ય પદાર્થને પ્રકાશવાના કાર્યમાં જોડતો નથી કે તું મને પ્રકાશ. અને દીવો પણ લોચુંબક પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેને બાહ્ય પદાર્થને પ્રકાશવા જતો નથી, પરંતુ વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી, તેમજ વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી દીવો જેમ બાહ્ય પદાર્થની અસમીપતામાં પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે, તેમ બાહ્ય પદાર્થની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે. એમ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા તેને દીવાને વસ્તુ સ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતો એવો મનોહર ને અમનોહર ઘટપટ આદિ બાહ્ય પદાર્થ જરાય વિક્રિય ઉત્પન્ન કરતો નથી. એવી રીતે હવે દ્રષ્ટાંત છે, બાહ્ય પદાર્થ શબ્દ રૂપ ગંધ. દ્રષ્ટાંત નહીં, દ્રાષ્ટાંત છે, એટલે આ સિદ્ધાંતની વાત છે. અચ્છા, હવે દ્રષ્ટાંત છે. ઉપર દ્રષ્ટાંત લખ્યો છે, અહીં દ્રાષ્ટાંત, એટલે દ્રાષ્ટાંત એટલે સિદ્ધાંત. એવી રીતે હવે દ્રાષ્ટાંત છે, બાહ્ય પદાર્થ શબ્દ રૂપ ગંધ રસ સ્પર્શ તથા ગુણ ને દ્રવ્ય જેમ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે, તેમ આત્માને સ્વજ્ઞાનમાં બાહ્ય પદાર્થનો જાણવાના ક્રિયામાં જોડાતા નથી કે તું મને સાંભળ, તું મને જો, તું મને સૂંઘ, તું મને ચાખ, તું મને સ્પર્શ, તું મને જાણ. અને આત્મા પણ લોચુંબક પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેમને બાહ્ય પદાર્થને જાણવા જતો નથી, પરંતુ વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી, તેમજ વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી આત્મા જેમ બાહ્ય પદાર્થની અસમીપતામાં પોતાના સ્વરૂપથી જ જાણે છે, તેમ બાહ્ય પદાર્થની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ જાણે છે. એમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા તેને આત્માને વસ્તુ સ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દથી બાહ્ય પદાર્થ જરાય વિક્રિય ઉત્પન્ન કરતા નથી. આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે, અર્થાત સંબંધ વગેરે તટસ્થ છે એવી વસ્તુ સ્થિતિ છે, તો પણ જે રાગ દ્વેષ થાય છે તે અજ્ઞાન છે. ભાવાર્થ શબ્દાદિક જડ પૂતગલ દ્રવ્યના ગુણો છે, તેઓ આત્માને કોઈ કહેતા નથી કે તું અમને ગ્રહણ કર, અર્થાત તું અમને જાણ. અને આત્મા પણ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેમને ગ્રહવા જાણવા તેમના પ્રત્યે જતો નથી. જેમ શબ્દાદિક સમીપ ના હોય ત્યારે આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે, તેમ શબ્દાદિક સમીપ હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે. આમ પોતાના સ્વરૂપથી જ જણાતા એવા આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમતા શબ્દાદિક કિંચિત માત્ર પણ વિકાર કરતા નથી. જેમ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને ઘટપટ આદિ પદાર્થો વિકાર કરતા નથી, તેમ આવો વસ્તુ સ્વભાવ છે, તો પણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સૂંઘી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણ દ્રવ્યને જાણી તેમને સારા નરસા માની રાગ દ્વેષ કરે છે, તે અજ્ઞાન જ છે. બરોબર, વિકાર કરતા નથી. બરોબર, એના માટે છઠ્ઠી ગાથામાં શું શબ્દ આવ્યો? છઠ્ઠી ગાથામાં તો આત્મા જ આત્મા પોતાના સ્વભાવથી જ પરિણમતા શબ્દાદિક કિંચિત માત્ર પણ વિકાર કરતા નથી. આત્મા પોતાના સ્વભાવથી પરિણમે છે એટલે એનો અર્થ શું થયો? એટલે દ્રવ્ય રૂપે જ પરિણમે, એટલે નાયક જ છે. જ્ઞાન સ્વભાવે પરિણમે. અને આ શું કહેવાય? શબ્દાદિક કિંચિત માત્ર વિકાર કરતું નથી. એટલે શબ્દાદિક ને શું કહેવાય? ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી, જ્ઞેય છે. બરોબર, આવતી નથી. હા, એમ
એ થઈ ગયું ને, વિકાર કરતા નથી એટલે જ્ઞેય કરતા શુદ્ધતા થતી નથી એમ. બરોબર. આ જે દ્રષ્ટાંત આપ્યું ને એ જ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયના પેલા મંગલાચરણ છે ને એમાં આ જ આપે છે ટોડરમલ સાહેબ, અમૃતચંદ્ર આચાર્યનો છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. એમાં આ જે છે ને દેવદત્ત ને યજ્ઞદત્ત નું ને પછી આ લોચુંબક ની જેમ ખેંચાયેલી લોખંડની સોયની જેમ, બરોબર. લોચુંબક હોય અહીંયા તો ઓલું ખેંચાઈ જાય સોય, પણ એમ કે જ્ઞેય એમાં ખેંચાઈને આવતા નથી જ્ઞાનમાં, અને જ્ઞાન ખેંચાઈને એમાં જાતું નથી, જ્ઞાન એને ખેંચતું નથી. ચાલો વાંચો. એમાં કીધું ને કે આ બધી વાત શાસ્ત્રમાં છે એટલે એનો આધાર આપ્યો હોય. અને પરમાગમમાં કુંદ આચાર્ય ભગવાનના શાસ્ત્રમાં છે. વેદ જ્ઞાનની પ્રેક્ટિસ કરી નથી ને એટલે આત્માનું જ્ઞાન, આત્માને જાણવાનું છોડીને પરને જાણવાનું જતું નથી ને પર કહેતા નથી કે તું મને જાણ. એ આ જ્ઞાનની પર્યાયની વેદ જ્ઞાનની પ્રેક્ટિસ છે, બરોબર. એટલે જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી. જ્ઞાનની પર્યાયના નિશ્ચયની વાત છે. વાંચો આગળ. ભેદ જ્ઞાનના વિચારમાં ચડી જાય અવારનવાર તો એને ભેદનો અનુભવ થઈ જાય, અભેદનો અનુભવ થઈ જાય. ભેદનો વિચાર છૂટી અભેદનો વિચાર આવે ને અભેદનો વિચાર છૂટીને અનુભવ થાય. ભેદ જ્ઞાનમાં અભેદનો અનુભવ એને ભેદ જ્ઞાન કહેવાય, બરોબર. બે દેખાય ત્યાં સુધી ભેદ જ્ઞાન નથી. બે ને આત્મા જુદા દેખાય ને ત્યાં સુધી ભેદ જ્ઞાન નથી. પછી આત્માનો જ વિચાર કરે છે અને પછી આત્માનો વિચાર એ છૂટી જાય ત્યારે અભેદનું જ્ઞાન તે ભેદ જ્ઞાન કહેવાય. ભેદ જ્ઞાનમાં આ સ્વ છે ને આ પર છે. પછી પરનો વિચાર છૂટે અને આ સ્વ છે એનો વિચાર આવે. પછી સ્વનો વિચાર છૂટે એટલે સાક્ષાત પ્રત્યક્ષ અનુભવ થાય. ભેદ જ્ઞાનથી જેટલા સિદ્ધ ભગવાન થયા અનંત એ બધા ભેદ વિજ્ઞાનથી થાય છે. ભેદ વિજ્ઞાન એટલે સ્વ અને પરની જુદાઈ, એને ધ્યાનમાં લેવું જોઈએ જ્ઞાનમાં ને શ્રદ્ધામાં. ક્યાં આવે છે? જેટલા સિદ્ધ ભગવાન થયા અનંત એ ભેદ વિજ્ઞાન થયા છે. સીધા કે એવું કઈક છે. ક્યાં આવે છે? ક્યાં આવે છે? બધું ન કેટલી વાર કીધું? સવાર અધિકારનો કળશ 130 કે 131 સીધા કે છે એવું કઈક છે. કાઢો 130 કે 131 કળશ. 130 કળશ. હે 130 130 કે 31 એમ કઈક છે. પછી સંવર પછી સંવર અધિકારમાં જ્ઞાને પ્રતિષ્ઠતે એ તો ઈ છે. એના પછી 131 આ ભેદ વિજ્ઞાન અચ્છિન્ન ધારાથી અથવા જેમાં વિચ્છેદ ન પડે એવા અખંડ પરવાર એને ભેદ વિજ્ઞાન સીધા સીધી 131 આર્યું ભેદ વિજ્ઞાનત સિદ્ધા સિદ્ધે યે કિલ કેચનમ અસ્ય વા ભાવતો બધા યે કિલ કેચનમ. નીચે વાંચો. ફરીને ભેદ જ્ઞાનનો મહિમા કહે છે. શ્લોકાર્થ. ફરીને ભેદ વિજ્ઞાનનો મહિમા કહે છે ને એના 130 ની નીચે. હા એટલે 131 ને અનાદિકાળથી માંડીને જે અર્થ કરો પેલા શ્લોકાર્થ જે કોઈ સિદ્ધ થાય છે તે ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થાય છે. જે કોઈ થયા છે તે ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે. જે કોઈ બંધાયા છે તે તેના જ ભેદ વિજ્ઞાનના જ અભાવથી બંધાયા છે. અનાદિકાળથી માંડીને જ્યાં સુધી જીવને ભેદ વિજ્ઞાન નથી ત્યાં સુધી તે કર્મથી બંધાયા જ કરે છે, સંસારમાં રજડ્યા જ કરે છે. જે જીવને ભેદ વિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે, મોક્ષ પામે જ છે. માટે કર્મબંધનું સંસારનું મૂળ ભેદ વિજ્ઞાનનો અભાવ જ છે અને મોક્ષનું પ્રથમ કારણ ભેદ વિજ્ઞાન જ છે. ભેદ વિજ્ઞાન વિના કોઈ સિદ્ધિ પામી શકતું નથી. અહીં આગળ મતાર્થનું ખંડન છે.
અહીં એમ પણ જાણવું કે વિજ્ઞાનના દ્વૈતવાદી બૌદ્ધો અને વેદાંતિઓ કે જેઓ વસ્તુને અદ્વૈત કહે છે અને અદ્વૈતના અનુભવથી જ સિદ્ધિ કહે છે, તેમનો ભેદ વિજ્ઞાનથી જ સિદ્ધિ કહેવાથી નિષેધ થયો, કારણ કે સર્વથા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહીં હોવા છતાં જેઓ સર્વથા અદ્વૈત માને છે તેમને ભેદ વિજ્ઞાન કોઈ રીતે કહી શકાતું જ નથી. જ્યાં દ્વૈત જ બે વસ્તુઓ જ માનતા નથી ત્યાં ભેદ વિજ્ઞાન શાનું? જો જીવ અને અજીવ બે વસ્તુઓ માનવામાં આવે અને તેમનો સંયોગ માનવામાં આવે તો જ ભેદ વિજ્ઞાન બની શકે અને સિદ્ધ થઈ શકે. માટે સ્યાદવાદીઓને જ બધુંય નિરાબાધપણે સિદ્ધ થાય છે. નિર્બાધપણે. નિર્બાધ. જીવ અજીવનું ભેદ જ્ઞાન એટલે શું? એટલે અહીંયા દ્રવ્ય કર્મ અને જીવનું ભેદ જ્ઞાન એટલે શું? દ્રવ્ય પર્યાય ને અજીવ કીધું, બરોબર. બે દ્રવ્યનું ભેદ જ્ઞાન, જીવ અજીવનું ભેદ જ્ઞાન, અને પ્રયોજનની સિદ્ધિ થાય છે ને એ દ્રવ્ય પર્યાયના પ્રયોજનથી થાય. બે દ્રવ્યના ભેદ જ્ઞાનમાં પદાર્થની સિદ્ધિ થાય અને દ્રવ્ય પર્યાયના ભેદ જ્ઞાનમાં પ્રયોજનની સિદ્ધિ થાય. અહીં અજીવ એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપ બે વસ્તુ છે, એલો એક દ્રવ્યને માને છે, એક પર્યાયને માને છે, એટલે એમાં ભેદ જ્ઞાનની સિદ્ધિ ન થાય. બે વસ્તુ છે દ્વૈત, એમાંથી પછી અદ્વૈત લેવાનું, એટલે દ્રવ્ય તે હું ને પર્યાય તે હું. પછી એટલે આ આપણા સામયસારમાં ને ઇવન અમૃતચંદ્ર આચાર્યના ઓલા સુધી તો જે રીતે બધા મતાર્થના ખંડન આવે છે તો એમાં બૌદ્ધ અને હિન્દુ છે, પણ ક્રિશ્ચન ને મુસ્લિમ્સ તો ત્યારે હતા જ નહીં, કારણ કે એ રિલિજનનો તો જન્મ જ નહીં થયો હોય. ઈ તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ ને માને છે, ક્યાં ઈ લોકો કઈ જે માનતા હોય એમાં ભૂલ હોય ને એની વાત આવે. ના પણ એ તો હશે જ નહીં, 1000 વર્ષ પહેલા તો એ લોકો હતા જ નહીં. હોય ને તો દ્રવ્ય ને માનતા નો એવા હોય તો જીવ, પણ એની કઈ વાત નથી. એ લોકો તો આજે 2000 ને ગણે છે, એ તો ક્રાઇસ્ટ સર્વજ્ઞનો ઉપદેશ હોય ને એમાં જે બધા સાંભળતા હોય ને એમાંથી એક પક્ષ સાંભળીને વયા ગયા હોય દ્રવ્યનો, પછી દ્રવ્યને પકડી રાખ્યું, એક પર્યાયનો પક્ષ સાંભળીને વયા ગયા, એને પર્યાયનો સાંભળ્યું, દ્રવ્ય પર્યાય બે નો સાંભળ્યો, એમાં રહ્યા, બરોબર. એવી રીતે વાત છે. પણ ઓલા વાતના બીજા બધા છે તો પ્રમાણની બહાર વયા ગયા, એ તો બધા એની તો કોઈ વાત છે. દ્રવ્ય પર્યાયના ભેદ જ્ઞાનમાં વસ્તુની સિદ્ધિ થાય છે અને પ્રયોજનની સિદ્ધિ થાય. અચ્છા, પ્રયોજનની. બે દ્રવ્યના ભેદ જ્ઞાનમાં પદાર્થની સિદ્ધિ થાય. ને એ તો લખો બે દ્રવ્યના ભેદ જ્ઞાનમાં પદાર્થની સિદ્ધિ થાય. અને દ્રવ્ય પર્યાયના ભેદ જ્ઞાનમાં પ્રયોજનની સિદ્ધિ થાય. દ્રવ્ય તે હું, પર્યાય તે હું નહીં, પછી એકલા દ્રવ્યનો વિચાર કરે અને પછી નિર્વિકલ્પ થાય એટલે અનુભવ થાય. કૃપાળુદેવ કહે છે ને કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, એવું વેદાંત માને છે. તો કોઈ અપેક્ષા એ કહીએ તો ખોટું શું? એટલે જયારે અભેદન જ્ઞાન થાય છે ને ત્યારે પછી બીજું કઈ દેખાતું નથી નિર્વિકલ્પ અવસ્થામાં, એટલે ત્યાં બ્રહ્મ સત્ય જગત મિથ્યા સાચું થાય ત્યારે. પણ એ અપેક્ષા, કોઈ અપેક્ષા એ કીધું ને એટલે ઓલા લોકો તો પર્યાયને માનતા જ નથી, તો અનુભવ પછી શેમાં થાય? 4 પ્રકાર છે આમાં. કર્મનો બંધ છે, કર્મનો ઉદય છે, પરિણામ એમાં જોડાયા છે, શુભાશુભ થાય છે અને નવા કર્મ બંધાય છે. એ બધા ચક્રાવામાં હોવા છતાં પણ એ ચક્રથી બહાર છે, ચક્રને અડતો નથી, એ ચક્રને ચૂમતો નથી, આત્મા સ્પર્શતો નથી. ક્યાં ચક્રની વાત કરી? ચક્ર એટલે શું? એટલે સંસાર ચક્ર, ગોળ ચક્કર ફરી ચક્ર, સંસાર ચક્ર. હા, પણ ચક્ર એટલે શું? ચક્રાવો ચક્ર એટલે સમૂહ.
દ્રવ્ય કર્મનો સમૂહ ને ભાવ કર્મનો સમૂહ, ઈ ચક્ર કહેવાય. ચિત્ત ચક્ર પૂજન કહી છે ને, તો સિદ્ધોના સમૂહનું પૂજન એમ. ચક્ર એટલે શું કીધું? હે ચક્ર એટલે શું લખું? સમૂહ, સમૂહ એ તો સમૂહ તો સમજી. એટલે સિદ્ધ ચક્ર પૂજન કહી તો સિદ્ધોના સમૂહનું પૂજન એમ. એમાં અહીંયા દ્રવ્ય કર્મ છે ને એનું ચક્ર, એટલે દ્રવ્ય કર્મનો સમૂહ, ભાવ કર્મનો સમૂહ એમ. દ્રવ્ય કર્મ ભાવ કર્મની વાત કરી ને 4 માં, એટલે એના ઈ કસાય ચક્ર કહેવાય, કસાયનો સમૂહ એમ. એક દ્રવ્ય કસાય, એક ભાવ કસાય એમ. કસાય ચક્ર એટલે એમ, કસાયનો સમૂહ. હમણાં પ્રેમચંદ ભગવાન આત્મા એનાથી રહી છે, દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ થી રહી જ છે ને ભગવાન આત્મા તો. હા એટલે એને આ કઈ સ્પર્શતું નથી. કર્મનો ઉદય, એમાં જોડાવું, પછી નવા બંધાય, પાછા ઉદયમાં આવે, એમાં કઈ જોડાતો નથી. એટલે આ દ્રષ્ટિના વિષયની વાત છે કે પર્યાયમાં આવું હોવા છતાં એનાથી અસ્પર્શી છે, અબંધ છે. અબદ્ધ સ્પર્શ એનું સ્વરૂપ છે, બરાબર. બંધાયેલો નથી ને સ્પર્શાયેલો નથી. ભાવ કર્મથી બંધાયેલો નથી, દ્રવ્ય કર્મથી સ્પર્શાયેલો નથી. હમણાં પ્રેમચંદજી આવ્યા હતા, એણે એક વાત કરી. એ સોનગઢ ગયા હતા. ઘણા વખત પહેલાની વાત છે કે બપોરે રામજીભાઈનો ક્લાસ ચાલે. એમના ઘરે મુરબ્બી રામજીભાઈ 5-10 ભાઈઓ બહારગામથી જે આવ્યા હોય, નિરંતર કલાક બેસે, પોણો કલાક. ત્યારે કોઈ એમ કહે કે મેં કહ્યું કે પ્રેમચંદજી નથી આવતા આપના ક્લાસમાં. હા, ભલે ન આવે, કાંઈ વાંધો નહીં. પછી કહે કાલે પ્રેમચંદજીને બોલાવો, મારી પાસે બોલાવો. પ્રેમચંદજી આવ્યા. બાપુજી શું હુકમ છે? કહે છે આજે તમારે વાંચવાનું છે. બધા કહે છે કે બહુ સારું વાંચે છે. બાપુજી, હું આપની પાસે ક્યાં વાંચી શકું? આપ બેઠા હો તો મારી હિંમત ન ચાલે. નહીં, હું કહું છું ને પછી તમારે ક્યાં સવાલ છે? વાંચો જરૂર, બેઠા વાંચવા. સમજી ગયા ને? આ 6ઠ્ઠી ગાથા લીધી ને આ 4 પ્રકાર આવ્યા જ્યારે, ત્યારે કહ્યું કે આ ચંડાળ ચોકડીથી ભગવાન આત્મા ભિન્ન છે. ચંડાળ ચોકડી એટલે જૂના કર્મ બંધાય, અજ્ઞાનનું નિમિત્ત પામીને આવા શબ્દો કયા. મને હમણાં વાત કરી, કર્મનો ઉદય આવે છે, એમાં પરિણામ જોડાય છે ને શુભાશુભ થાય છે ને વળી પાછા નવા કર્મ બંધાય છે. એ ચંડાળ ચોકડીથી ભિન્ન પરમાત્મા છે. પછી વાંચન પૂરું થયું એટલે પીઠ થાબડી. બાપુજીએ શાબાશ, બરાબર છે. ભેદ જ્ઞાનની પરાકાષ્ઠા છે. પ્રકાર બતાવે છે, પરિણામ બતાવ્યા, કર્મનો સંગ બતાવ્યો, કર્મનો ઉદય બતાવ્યો, કર્મમાં જોડાયા છે. એ જોડાયા છે એ બીજો હું નહીં, બીજો હું નહીં. અને રાગને કરે એ બીજો હું નહીં, ને રાગને જાણે એ પણ બીજો હું નહીં. રાગને કરે એ બીજો એટલે રાગનો કરનાર હું નથી. આપણે બીજો એટલે રાગને કરે એ બીજો. બીજો કોણ? દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ. પર્યાય, ભાવ કર્મ. અને રાગને જાણે એ બીજો એટલે એ ઇન્દ્રિય જ્ઞાન. કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિનો નિષેધ કર્યો. કર્મનો ઉદય આવ્યો ને તો ઉદયમાં જોડાય કોણ? ભાવ કર્મ. એટલે પર્યાય જોડાય છે. એ બીજો, હું દ્રવ્ય છું, પર્યાય જોડાય ને. એટલે રાગને કરે બીજો અને રાગને જાણે એ બીજો. એટલે અજ્ઞાનમાં આ બધું થાય છે. કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ, બરાબર. કર્મના સંગમાં જોડાઈ જાય છે. ભેદ જ્ઞાનની પરાકાષ્ઠા છે. બોલો, ક્યાં ભેદ જ્ઞાનની પરાકાષ્ઠા છે? દ્રવ્ય પર્યાયના. અહીંયા તો હમણાં પર્યાય કીધું. પર્યાય કીધું પણ એને નથી ભેદ જ્ઞાનની પરાકાષ્ઠા. બોલો, 4 રીતે આત્માને ભિન્ન કીધો ને, એટલે ભેદ જ્ઞાનની પરાકાષ્ઠા એ છે કે બધી રીતે આત્મા ભિન્ન છે એમ.
અહીંયા દ્રવ્ય કર્મ થી ભેદ જ્ઞાન છે. એટલે આપણે કીધું હતું ને ભાવ કર્મ કરતા દ્રવ્ય કર્મ નું ભેદ જ્ઞાન સૂક્ષ્મ છે. કેમ સૂક્ષ્મ છે? કારણ કે દ્રવ્ય કર્મથી છૂટે તો ભાવ કર્મ ઉત્પન્ન જ ન થાય સીધો ત્રિકાળીમાં. એટલે નિમિત્ત માંથી છૂટે ને સીધો ઉપાદાનમાં આવી જાય છે. વચ્ચે નૈમિતિક ભાવ પ્રગટ જ ન થતો. એનું નામ ભેદ જ્ઞાન ની પરાકાષ્ઠા. ભાવ કર્મ કરતા દ્રવ્ય કર્મ નું ભેદ જ્ઞાન લખાવો એમાં તમે સમજાવ્યું એમ લખાવો. શું લખવું સમજી ગયા? પેલા મેં કીધું ને, જો દ્રવ્ય કર્મ ને દ્રવ્ય કર્મ નું ભેદ જ્ઞાન ભાવ કર્મ ના ભેદ જ્ઞાન કરતા સૂક્ષ્મ છે. વધારે સૂક્ષ્મ છે. કારણ કે જો દ્રવ્ય કર્મ ઉત્પન્ન ન થાય તો ભાવ કર્મ ઉત્પન્ન થાય. ધ્યાન ન જોડાય તો સીધો ત્રિકાળીમાં ધ્યાન જોડાય. દ્રવ્ય કર્મ નિમિત્ત છે એટલે નિમિત્ત ઉપરથી લક્ષ છૂટે તો સીધું ઉપાદાન લક્ષ. તો અહીંયા નૈમિતિક ભાવ કર્મ ઉત્પન્ન જ ન થયો તો એનું નામ. અને ઓલા માટી ચોપડો તમે પછી માટીને સાફ કરો એવું નહીં, માટી લાગે જ નહીં તમને એમ, અને સીધું ભેદજ્ઞાન થઈ ગયું. એવી રીતે માટી ચોપડવાનું ભેદજ્ઞાન ક્યાં આવે છે? માટી ચોપડે ને પછી ભેદજ્ઞાન કરે. ત્યાં એવું બધું નહીં પૂછવાનું. આવ્યું છે ઓલું તેલનું મર્દન કરીને પછી ઈ વાળું છે ઈ તો બંધ અધિકાર છે. એ તો જેવી રીતે કોઈ પુરુષ પોતે તેલનું મર્દન કરી 72 ગાથામાં આત્માને આશ્રવ નું ભેદજ્ઞાન છે ને, એટલે આશ્રવ એટલે રાગ ઉત્પન્ન થઈ ગયા પછી એમાંથી ભેદજ્ઞાન થયું. એટલે આશ્રવ અસુચિ છે ને ભગવાન આત્મા સૂચિ છે. આશ્રવ જળ છે ને ભગવાન આત્મા ચેતન સ્વરૂપ છે. અને આશ્રવ દુઃખ કારણ છે ને ભગવાન આત્મા દુઃખ નું અકારણ છે. આવું ભેદજ્ઞાન કરે પછી કઈ બે ભૂલ કાઢી? કૃપાળુ દેવે કીધું તું. ભેદજ્ઞાન પછી હા, ભેદજ્ઞાન થયું એ કેવી રીતે ખબર પડે? આત્માને આશ્રવ નું ભેદજ્ઞાન થયું ને કેવી રીતે ખબર પડી? 72 ગાથામાં આપણે વંચાયું છે. આ શું ભૂલી? પણ કેવી રીતે કરાવ્યું છે એ તો જોવું પડે પાછું. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ. અચ્છા, એ તો એમ કે એ તો બહુ માને માર્ગ મોક્ષ નો કરુણા ઉપજે જોઈ. બરોબર. એટલે એમાં કોનો નિષેધ થયો? બોલો. 72 ગાથામાં ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની બે નો. હા, પણ એના માટે અહીંયા શબ્દ બીજા છે. હા, ક્રિયાજળ માટે શબ્દ છે અને આમાં બીજા છે. હવે એ તો જોવા જ પડે. દર વખતે જોવો છો, દર વખતે ભૂલી જાવ છો. અમે કીધું ને આસ્તે આસ્તે પાકું થઈ જશે. ક્રિયા નહીં ને જ્ઞાન નહીં. બરોબર. ક્રિયા થઈ ગઈ ને એટલે એને એમ થઈ ગયું કે થઈ ગયું ભેદજ્ઞાન. તો કે એવું નહીં. દયા દાન વ્રત તપ પૂજા ભક્તિ કરે છે ને તો એને મોક્ષ માર્ગ માને છે. ઓલો એનું આત્માનું જ્ઞાન નો વિકલ્પ પેરા કરે છે તો એ જ્ઞાન નહીં કહેવાય. જ્ઞાન નહીં નું ખંડન. એટલે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એમ ખરેખર હોય ને. હા, જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન તે જ્ઞાન અને આત્મામાં ઠરવું તે ક્રિયા. એનાથી મોક્ષ થાય. એનું નામ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. એટલે જ્ઞાન અને વૈરાગ્ય બે સાધકના સાધનો છે મોક્ષ માર્ગ કાપવાના. બરોબર. એવું નિર્જરા અધિકારમાં આવ્યું. આત્મામાં ઠરવું એ વૈરાગ્ય અને આત્માને જાણવું એનું વાંચી જાવ. એ જ્ઞાન નહીં ને ક્રિયા નહીં. શબ્દ બરાબર સમજીને વાંચજો એટલે બેસી જાય મગજમાં. લાસ્ટ પેરેગ્રાફ છે ઈ ને. હા, કયા પેજ ઉપર? 135. મૂળ શાસ્ત્રમાં ને. વળી જે આ આત્મા અને આશ્રવોનું ભેદજ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન છે? જો અજ્ઞાન છે તો આત્મા અને આશ્રવોના અભેદ જ્ઞાનથી તેની કોઈ વિશેષતા ન થઈ. અને જો એમ બરોબર એને ભેદજ્ઞાન ન થયું, કોઈ વિશેષતા ન થયું એટલે ભેદજ્ઞાન ન થયું.
અને જો જ્ઞાન છે તો તે જ્ઞાન આશ્રવોમાં પ્રવર્તે છે કે તેમનાથી નિવૃત્તિ છે. જો આશ્રવોમાં પ્રવર્તે છે તો પણ આત્મા અને આશ્રવોના ભેદ જ્ઞાનથી તેને કાંઈ વિશેષતા નથી. આશ્રવોના અભેદ જ્ઞાનથી તેને કોઈ વિશેષતા નથી. આશ્રવમાં પ્રવર્તે છે એટલે એમાં જ એકત્વ બુદ્ધિ કરે છે. ઉદય આશ્રવમાં અહીંયા આશ્રવનો અર્થ શું કરવો? મિથ્યાત્વ. ચાર છે ને, મિથ્યાત્વ, રત, કષાય, દયા, દાન, વ્રત, તપ, પૂજા, ભક્તિ બધા શુભ ભાવ છે ને એનાથી ધર્મ માને છે, એનાથી લાભ માને છે. એનું નામ આશ્રવમાં પ્રવર્તે છે. તો એને તો અભેદ જ્ઞાન થયું ને, આત્મા ને રાગ જુદા છે એવું ભેદ જ્ઞાન ન કર્યું એને. અને જો આશ્રવથી નિવૃત્તિઓ છે તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થયો કેમ ન કહેવાય? સિદ્ધ થયો જ કહેવાય. આમ સિદ્ધ થવાથી અજ્ઞાનનો અંશ એવા ક્રિયાનયનું ખંડન થયું. વળી જે આત્મા અને આશ્રવોનું ભેદજ્ઞાન છે તે પણ જો આશ્રવથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી એમ સિદ્ધ થવાથી જ્ઞાનનો અંશ એવા એકાંત જ્ઞાનનયનું પણ ખંડન થયું. શુષ્ક જ્ઞાનમાં માને અને પછી પરિણમનમાં કઈ ન હોય તો એ શુષ્ક જ્ઞાન થઈ ગયું ને, એટલે એનું ખંડન થયું. એટલે કોઈ ક્રિયા જળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષ નો કરુણા ઉપજે જય. ચાલો ટાઈમ થઈ ગયો. હા. જાવાણી કે જ્ઞાન સે જે લોકાલોક સોવાણી મસ્તક સદા. જય જીનેન્દ્ર. જય શ્રી